નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મિત્રો, આજે આપણે એક નવી સિરીઝ છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનો આજ પ્રથમ એપિસોડ છે. મિત્રો, આ સિરીઝ છે સવાલ તમારા જવાબ કાયદાની વાતોના. આ સિરીઝમાં આપણે હવેથી દર રવિવારે સવારે 10 વાગે મળીશું અને દર્શકો દ્વારા જે સવાલો પૂછવામાં આવ્યા હોય એના કાનૂની જવાબ છે સરળ ભાષામાં આપવાનો પ્રયાસ કરીશું. મિત્રો તો આજે આપણે પહેલાં એવા 5 દર્શકોના જે પ્રશ્ન છે, જે અગત્યના કાયદાકીય લગતા પ્રશ્ન છે, એને આજે આપણે આ એપિસોડમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, અને તમે પણ જો તમારા કોઈ કાનૂની મૂંઝવણ હોય, કોઈ કાનૂની પ્રશ્ન હોય અને આવા પ્રશ્નો તમે જો આવનારા ભવિષ્યના એપિસોડમાં લેવડાવવા માગતા હો તો તમારા પ્રશ્ન કે કાનૂની મૂંઝવણ છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. મિત્રો, કાયદાની વાતો છે એનો જવાબ આપશે અને તમારા પ્રશ્નનો એપિસોડ છે જ્યારે પણ પ્રસારિત કરવામાં આવશે એની લિંક પણ તમને મોકલવામાં આવશે. તો આજે શરૂ કરી રહ્યા છીએ આપણે આ સિરીઝનો પ્રથમ એપિસોડ અને આજનો પહેલો પ્રશ્ન છે એ જે વ્યુઅર દ્વારા પૂછવામાં આવ્યો છે. આ વ્યુઅરનું નામ અને પ્રશ્ન છે એ સ્ક્રીન ઉપર પણ રિફ્લેક્ટ થશે, આપ જોઈ શકો છો. મિત્રો, ભૂપેન્દ્ર રાઠોડ નામના વ્યુઅર્સે આ પ્રશ્ન પૂછ્યો છે. એને કુલ 2 પ્રશ્નો મૂકેલા છે પોતાની કોમેન્ટમાં. ગૌચરની જમીન નામે થઈ શકે? પહેલેથી ગૌચર હોય ને પછી આપેલી હોય તો સર્વે નંબર 1 જ હોય? બીજો પ્રશ્ન, મૂળ જાતિ ગૌચર હોય તો? આ ભૂપેન્દ્ર રાઠોડજીના 2 પ્રશ્ન છે, એનો આપણે જવાબ જોઈએ. તો સૌપ્રથમ તો ભૂપેન્દ્ર રાઠોડજી, કાયદાની વાતો ઉપર તમે તમારો પ્રશ્ન છે એ મૂક્યો છે, એ બદલ તમારો આભાર. અને તમે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો એ બદલ પણ આપનો આભાર. તમારો જે પ્રશ્ન છે એનો જો કાનૂની આપણે જવાબ જોઈએ તો જો જમીન મૂળ જાતિથી ગૌચર લેન્ડ હોય, એટલે કે ગૌચર તરીકે જો નોંધાયેલી હોય તો એ ગામની સામૂહિક જમીન ગણાય છે, એટલે કે પબ્લિક પ્રોપર્ટી ગણાય છે. મિત્રો, અને આવી જે ગૌચરની જમીન છે એ કોઈ વ્યક્તિગત કોઈના નામે થઈ શકે નહીં. ગૌચરની જમીન સામાન્ય રીતે સરકારની માલિકીની હોય છે, તે વેચી શકાતી નથી, ટ્રાન્સફર કરી શકાતી નથી. 7/12માં જો કોઈ વ્યક્તિનું નામ દાખલ થઈ જાય તો પણ એ માલિકી સાબિત કરતું નથી. જો પહેલાં ગૌચર હતી અને પછીથી ફાળવણી થઈ હોય તો સર્વે નંબર છે એ 1 હોઈ શકે, પણ ઉપયોગ અને હકની સ્થિતિ છે એ સરકારના ઓર્ડર ઉપર આધારિત રહેશે. એટલે માની લો પહેલાં ગૌચર હોય ને પછી પાછળથી કોઈ સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી હોય તો એનો ઉપયોગ શું કરવો એ સરકાર દ્વારા જે હુકમ પારિત કરવામાં આવ્યો હોય એ હુકમને આધારિત રહેશે. મિત્રો, બીજો મહત્વપૂર્ણ મુદ્દો છે કે જો મૂળ નોંધ ગૌચર છે તો ખાનગી માલિકીનો દાવો છે એ કાયદેસર રીતે ટકી શકતો નથી. આવા કેસમાં કલેક્ટર, રેવન્યુ ઓથોરિટી પાસે તપાસ અને એન્ટ્રી સુધરાવવાની પ્રક્રિયા થતી હોય છે. જો ગૌચરની જમીન પર કબજો કર્યો હોય તો કાયદેસર હક મળી શકતો નથી. ઉલટાની કોઈ પણ કબજાએ કરનાર, ગેરકાયદેસર કબજો કરનાર વ્યક્તિ ઉપર સરકાર છે એ પગલાં લે છે. તો મિત્રો, આ તો આપણા જે વ્યુઅર્સ છે ભૂપેન્દ્રભાઈ રાઠોડ, એમના પ્રશ્નનો જવાબ. હું આશા રાખું છું કે આ જવાબથી એમને સંતોષ થયો હશે. આ જવાબ એમના જે કંઈ મૂંઝવણ હતી એને દૂર કરી હશે. મિત્રો, એના પછીનો આપણે સવાલ લઈએ એની પહેલાં કે તમારા માઇન્ડમાં પણ, તમારા મગજમાં પણ જો ગૌચરની જમીન છે, અન્ય કોઈ પણ પ્રકારની જમીન છે, ટોચ મર્યાદાની હોય, ગણોદ્ધારાની હોય, કોઈ પણ પ્રકારની જમીનને લગતી મૂંઝવણ હોય, કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. આવતા એપિસોડમાં, ભવિષ્યના જે કાંઈ એપિસોડ પ્રસારિત થશે એમાં તમારા પ્રશ્નોના નિકાલ લાવવાનો પ્રયાસ કરીશું. મિત્રો, એના પછીનો આપણે પ્રશ્ન લઈએ તો એ પ્રશ્ન છે નકુમ ગોપાલ, એમનો આ પ્રશ્ન છે. એમને પ્રશ્નમાં એવું લખ્યું છે કે સાહેબ, જામનગરમાં સિવિલ કોર્ટનું હાલમાં એક તાજેતરનો નિર્ણય એવો આપેલ છે કે કોર્ટમાં માત્ર સબ રજિસ્ટ્રારની જુબાનીથી અને વિલ ઘડનાર વકીલની સાક્ષી ગવાહી તથા વિલના સાક્ષીઓના સોગંદનામામાં કોર્ટમાં રજૂ કરેલ હતા, કારણ કે સાક્ષીઓએ વાદી પ્રતિવાદી બંને પક્ષે સોગંદનામા કરેલ હતા, જેથી વિલના ગવાહોને કોર્ટમાં રજૂ કરાયેલ ન હતા.
આથી નામદાર કોર્ટે વાદીનો દાવો નામંજૂર કરેલ છે અને એવી ટકોર કરેલ કે માત્ર રજિસ્ટ્રાર અને વકીલની ગવાહીથી અને વિલના સાક્ષીઓના સાક્ષીકરણ વગર વિલ યોગ્ય રીતે સાબિત થઈ શકે નહીં તેમ માનીને વાદીનો દાવો રદ કરવામાં આવ્યો છે. તો હવે આ દાવાની અપીલ કરવાથી મને કોઈ લાભ પ્રાપ્ત થશે કે કેમ તેના માટે મને યોગ્ય રીતે આપનો અભિપ્રાય આપી સજેસ્ટ કરવા વિનંતી છે. આભાર સાથે જય દ્વારિકાધીશ. તો નકુમ ગોપાલભાઈ, સૌપ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે કાયદાની વાતો ઉપર વિશ્વાસ મૂકી અને તમારી જે કાયદાકીય મૂંઝવણ છે એને પ્રસ્તુત કરી છે. તમારા પ્રશ્નનો જો આપણે કાયદાકીય રીતે જવાબ જોઈએ, તમારો પ્રશ્ન છે એ વિલને લગતો છે અને વિલના સાબિતી છે એ કોર્ટમાં કઈ રીતે થાય છે એને લગતો છે. તો વિલ સાબિત કરવા માટે છે એક સ્પષ્ટ કાયદાકીય પ્રક્રિયા છે નકુમભાઈ. એમાં ઇન્ડિયન સક્સેશન એક્ટ સેક્શન 63 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટની સેક્શન 68 મુજબ વિલ સાબિત કરવા માટે ઓછામાં ઓછા એક એટેસ્ટિંગ વિટનેસની ગવાહને કોર્ટમાં સાક્ષી તરીકે બોલાવવો ફરજિયાત છે. એટલે કોઈ પણ બે સાક્ષીઓ જે વિલના હોય છે એમાંથી કોઈ પણ એક સાક્ષીને કોર્ટમાં વિટનેસ બોક્સમાં એની જુબાની લેવડાવી ફરજિયાત છે, આવું કાયદો કહે છે. માત્ર સબ રજિસ્ટ્રારની જુબાની, વિલ તૈયાર કરનાર વકીલની સાક્ષી અથવા સાક્ષીઓના સોગંદનામા એથી વિલ કાયદેસર રીતે સાબિત થતું નથી. જો એટેસ્ટિંગ વિટનેસ કોર્ટમાં હાજર ના હોય તો તેને કારણે સિવિલ કોર્ટ છે એ દાવો છે એ નામંજૂર કર્યો હોય તો તે કાયદાના નિયમ મુજબ હોઈ શકે. હવે અપીલ બાબતે તમને મારે જણાવવાનું કે જે એટેસ્ટિંગ વિટનેસ છે એટલે કે જે વિલમાં જે સાક્ષીઓએ સહી કરી છે જો એ ઉપલબ્ધ હોય અને કોર્ટમાં રજૂ કરી શકાય તેમ હોય અથવા ટ્રાયલ દરમિયાન તક ના મળી હોય એવું મજબૂત કારણ હોય તો તમે ફર્સ્ટ અપીલ જે કરો એમાં આ મુદ્દો ઉઠાવી શકો છો. પરંતુ જો સાક્ષી છે એને કોર્ટમાં બોલાવ્યા જ ન હતા અને કાયદેસર પુરાવો રજૂ ન થયો હોય તો અપીલમાં સફળતા છે એ મર્યાદિત હોઈ શકે છે. અને દરેક કેસ છે એ એના રેકર્ડ અને પુરાવા આધારિત હોય છે. અપીલ કરતાં પહેલાં સંપૂર્ણ જજમેન્ટ અને પુરાવો છે એ જોવો પડે મિત્રો. એટલે તમારા ગામમાં જો કોઈ સારા વકીલ હોય તો એને આ કોર્ટનું જજમેન્ટ અને કોર્ટ દરમિયાન જે કાંઈ પુરાવાઓ લીડ કરવામાં આવ્યા હોય એનો અભ્યાસ કર્યા બાદ જ ફર્સ્ટ અપીલમાં મેં તમને જે સમજાવ્યું એ મુજબનું તમને ફાયદો મળી શકે એમ છે કે નહીં એ તમે જાણી શકો છો મિત્ર. તો મિત્ર, આ જે નકુમ ગોપાલભાઈ હતા એમનો આ પ્રશ્ન હતો અને એમનો આ જવાબ હતો. હું આશા રાખું છું કે આ જવાબ છે એમને સંતોષ થયો હશે અને એમની કાયદાકીય મૂંઝવણ છે એ દૂર થઈ હશે. મિત્રો, હવે એના પછીનો આપણે ત્રીજો પ્રશ્ન લઈશું. ત્રીજો પ્રશ્ન લેતા પહેલાં ફરી એકવાર હું આપ સૌને જણાવું કે જો તમારા મનમાં પણ વિલને લગતી કોઈ પણ મૂંઝવણ હોય, વસિયતનામાને લગતી કાંઈ પણ મૂંઝવણ હોય તો તમારો પ્રશ્ન છે કોમેન્ટ બોક્સમાં જરૂર મૂકશો. આવનારા એપિસોડમાં આપણે એનો પણ જવાબ આપશું મિત્રો. હવે એના પછીનો પ્રશ્ન ત્રીજો આપણે લઈએ. કિશોરભાઈ આંબલિયા નામના વ્યુઅર્સે આ પ્રશ્ન મૂકેલો છે. સુપ્રીમ કોર્ટનાઓએ હમણાં 4-5 દિવસ પહેલાં ખોટી એફઆઈઆરમાં કાર્યવાહી માટે હુકમ કરેલ છે, તેની માહિતી આપશો. અને કોઈ ખોટી ફરિયાદમાં પુરાવા ન હોવા છતાં ચાર્જશીટ રજૂ કરવા માટે ફક્ત 161ના બયાનના પણ મજબૂત નથી છતાં ચાર્જશીટ રજૂ કરેલ છે પોલીસ તો પોલીસ સામે કાર્યવાહી માટે કોઈ હુકમ કે જજમેન્ટ હોય તો ડિટેલમાં માહિતી આપશો સાહેબ. સૌપ્રથમ તો કિશોર આંબલિયાજી છે, તમે તમારો પ્રશ્ન છે કાયદાની વાતોના પ્લેટફોર્મ ઉપર મૂક્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કિશોર આંબલિયાજી, તમારો પ્રશ્ન જે છે એ ચાર્જશીટ પોલીસે કર્યું છે અને માત્ર 161ના નિવેદનો છે, બીજા કોઈ પુરાવા નથી, તો પોલીસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકે કે કેમ એને લગતી કોઈ વિગત હોય તો આપવાનું જણાવેલું છે. તો કિશોર આંબલિયાજી, તમારા પ્રશ્નનો આપણે જવાબ આપીએ એની પહેલાં હું આપને સમજાવું કે હાલમાં જ અલ્હાબાદ હાઈકોર્ટે એક સરસ મજાનો ચુકાદો આપ્યો છે ઉમે ફરવા વર્સિસ સ્ટેટ ઓફ યુપીમાં. એ અંગે મેં વિડીયો પણ પ્રસારિત કરેલો છે, આપણે એની લિંક છે હું શેર કરી આપીશ, તમને એના માધ્યમથી પણ વધુ માહિતી મળી શકશે. આ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે એવું સ્પષ્ટ કીધું છે કે કોઈ પણ ફરિયાદીએ ફરિયાદ આપી અને તપાસ દરમિયાન આ ફરિયાદ ખોટી છે અથવા તો
આરોપીઓને હેરાન પરેશાન કરવા માટે થઈને માત્ર ફરિયાદ આપવામાં આવી હતી એવું પોલીસની તપાસ દરમિયાન ખુલવા પામે તો પોલીસે યોગ્ય સમરી રિપોર્ટ ભરવો જોઈએ અને આવા ખોટા ફરિયાદ કરનાર ઉપર પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. જો પોલીસ કાર્યવાહી ન કરે તો આવા તપાસ કરનાર અધિકારી ઉપર પણ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી થઈ શકે છે. આવું અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે. એટલે ખોટા ફરિયાદીઓ ઉપર ફરજિયાતપણે કાનૂની પગલાં તપાસ કરનાર અધિકારીએ લેવા જોઈએ એવું આ ચુકાદાના માધ્યમથી અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું છે. હવે આગળ આપણે ચર્ચા કરીએ તો સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન છે લલિતા કુમારીના કેસમાં કે કોગ્નિઝેબલ ગુનો હોય તો એફઆઈઆર નોંધવી ફરજિયાત છે. કેટલાક કેસમાં પ્રિલિમિનરી ઇન્ક્વાયરી 7 દિવસમાં પણ પૂર્ણ કરવી પડે છે. જો એફઆઈઆરમાં પૂરતા પુરાવા ન હોવા છતાં ચાર્જશીટ ફાઇલ થયેલ હોય તો તમે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 482 જે અત્યારે BNSS 528 થઈ ગઈ છે એના હેઠળ તમે હાઈકોર્ટમાં કોશિંગ પિટિશન પણ ફાઇલ કરી શકો છો અથવા ટ્રાયલ કોર્ટમાં તમે કાયદાની કલમો અનુસાર ડિસ્ચાર્જ અરજી પણ મૂકી શકો છો. માત્ર 161ના સ્ટેટમેન્ટને આધારે જો ચાર્જશીટ થાય તો અંતિમ નિર્ણય કોર્ટમાં પુરાવાઓને આધારે થતો હોય છે. ખાલી સ્ટેટમેન્ટ કોર્ટમાં મૂકી દેવાથી કોઈ ગુનો સાબિત થતો નથી. એને સમર્થન કરતા પુરાવા છે એ ઉપલબ્ધ હોવા જરૂરી છે. જો પોલીસ ખોટી રીતે કાર્યવાહી કરે તો SP સમક્ષ તમે લેખિત અરજી કે ફરિયાદ આપી શકો છો. જો પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે એવું તમને લાગતું હોય ને એવું રેકર્ડ ઉપર આવતું હોય તો તમે ઉચ્ચ અધિકારી SPને પણ ફરિયાદ કરી શકો છો અને આવા પોલીસ અધિકારી વિરુદ્ધ તમે કોર્ટમાં પણ ફરિયાદ કરી શકો છો અથવા હાઈકોર્ટમાં તમે રીટ પિટિશન પણ કરી શકો છો. ટૂંકમાં દરેક કેસ છે એના ફેક્ટ અને એના સર્કમસ્ટન્સીસને આધારે એમાં શું કાર્યવાહી થઈ શકે એ નક્કી થઈ શકતી હોય છે. એટલે તમે પણ જો તમારી પાસે એવો કોઈ કેસ હોય તો તમારા ગામમાં જે કોઈ સારા વકીલ હોય એની સલાહ લઈ અને તમે આગળની કાર્યવાહી કરી શકો છો. તો કિશોર આંબલિયાજીને એમના પ્રશ્નનો જવાબ હું આશા રાખું છું કે મળી ચૂક્યો છે અને આ જવાબ છે એમને સંતોષ પણ થયો હશે. હવે એના પછીનો આપણે પ્રશ્ન લઈએ 4 નંબરનો પ્રશ્ન. એની પહેલાં ફરીવાર હું આપણને વિનંતી કરું છું કે ફરિયાદને લગતા પણ જો તમારા માઇન્ડમાં કે મગજમાં કોઈ મૂંઝવણ હોય, કોઈ કાનૂની પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. આવનારા એપિસોડમાં આપણે એને પણ લેવાનો પ્રયાસ કરીશું. હવે એના પછીનો આપણે પ્રશ્ન લઈ જયેશભાઈ લુહાર નામના વ્યુઅર્સે આ પ્રશ્ન મૂક્યો છે કે મારી જમીનમાં બાજુના શેઢા પાડોશીએ 3 વીઘા જેટલું દબાણ કરેલ એટલે મેં 18/5/2022ના રોજ નોટિસ આપી. ત્યાર પછી લેન્ડ ગ્રેબિંગ અરજી કરી તેમાં જમીન માપણી નહીં થયેલ એટલે રદ કરેલ એટલે સેશન્સ કોર્ટમાં દાવો દાખલ કર્યો. 2023 મારું નિવેદન લેવામાં આવ્યું. 2 સાક્ષીના નિવેદન 3/5/2023 પછી કેસ આગળ વધ્યો નથી. હિયરિંગ સ્ટેજ પર છે. 23/2026ના મેં જજ સાહેબને રજૂઆત કરી કે કેસ આગળ ચલાવો. હું ફરિયાદી છું, દર તારીખે હાજર રહું છું. તો જજ સાહેબ કહે છે કે તમે તેમ 200 કેસ છે, હવે નવા જજ આવી જશે ત્યાં તો મોટું છે કરવું. જમીન માપણી કરી 2024માં એ દબાણ કરેલ છે એ સાબિત થયો છે. માપની નકલ કોર્ટમાં આપી છે. આવો એક પ્રશ્ન એમને મૂકેલો છે. હવે એમનો પ્રશ્ન આપણે એનો જવાબ લઈએ. જયેશભાઈ લુહારનો આ પ્રશ્ન છે. જયેશભાઈ લુહાર, સૌપ્રથમ તો કાયદાની વાતોના પ્લેટફોર્મ ઉપર તમે તમારો પ્રશ્ન અને કાનૂની મૂંઝવણ છે, વ્યથા છે એ રજૂ કરી છે એ બદલ આપ સૌનો આપનો ખૂબ ખૂબ આભાર. આપના પ્રશ્નનો જવાબ જો જોઈએ તો તમારો કેસ છે એ હાલ કોર્ટમાં હિયરિંગ સ્ટેજ પર છે અને લાંબા સમયથી આગળ નથી વધતો. તો સામાન્ય રીતે નીચેના પગલાં લઈ શકાય. સૌપ્રથમ તો કોર્ટમાં લેખિત અરજી કરી અને ફાઇનલ હિયરિંગ ઝડપથી કરવાની વિનંતી કરી શકાય. બીજું, જો માપણીથી દબાણ સાબિત થયું હોય તો તેની નકલ એના આંક પડાવી, એક્ઝિબિટ પડાવી અને એને કેસમાં એની નોંધણી એક્ઝિબિટ પડાવવા પડે. લાંબા સમય સુધી કેસ પેન્ડિંગ રહે તો હાઈકોર્ટમાં પણ વહેલી તકે નિકાલ માટે તમે ડાયરેક્શન માટે થઈ અને રીટ પિટિશન ફાઇલ કરી શકો છો. જજ બદલાય તો કેસ ફરીથી શરૂ થતો નથી, પરંતુ જ્યાંથી એ કેસ અટકો હોય ત્યાંથી આગળ ચાલે છે. આખો કેસની ટ્રાયલ છે એ પાછી શરૂ થાય નહીં જજ બદલાય એટલે.
જેથી કેસ પેપર જોઈને જ ચોક્કસ સલાહ આપી શકાય એમ છે, પણ આ એક જનરલ ઇન્ફોર્મેશન મેં તમને આપી તમારા પ્રશ્નને લગતી. તેમ છતાં તમે તમારા વકીલ છે એમને તમારા આ કેસની વધુ ખબર હોય, એ પણ તમારો કેસ છે જો આગળ ના વધતો હોય તો એના શું પગલાં, કાનૂની ઉપચાર કાયદામાં અવેલેબલ છે એની ચર્ચા મેં અહીંયા કરી છે મિત્રો. હવે એના પછીનો આપણે પ્રશ્ન લેશું. આ પછીના પ્રશ્ન લેતા પહેલાં પણ હું આપણા જે વ્યુઅર છે એને મારી એક વિનંતી છે કે તમારી પાસે પણ જો આવા કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. આપણે એનો જવાબ આવનારા એપિસોડમાં આપવાનો પ્રયાસ કરશું. હવે એના પછીનો આપણે 5મો પ્રશ્ન લઈએ તો વૈદ્ય મુન્નાભાઈ, વકીલ સાહેબ, એક વિધવા જેની ઉંમર 80 વર્ષ છે, તેમના પતિ દ્વારા વેચાણ લીધેલી દુકાન જેને સોસાયટીમાં પોતાના નામે શેર સર્ટિફિકેટમાં નામ નખાવવા પેઢીનામું કરવા તલાટી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે. શક્ય છે વ્યવહાર માટે જ આમ થતું હશે? જો પેઢીનામું કરાવવું હોય તો શું વિધિ છે? આ સવાલ મારો નથી પણ એક વિધવાની વ્યથા છે. મનુભાઈ વેદ, સરખેજ, અમદાવાદ. આંબો છે પેઢીનો કરાવવો હોય તો તમે પ્રાંત અધિકારી પાસે જઈને કરાવી શકો છો. બહુ સિમ્પલ વિધિ હોય છે. એનું એક ફોર્મ ભરવાનું હોય છે અને સ્ટેમ્પ પેપર ઉપર એનું સોગંદનામું કરવાનું હોય કે જે ગુજરનાર છે એના આટલા વારસદાર છે, એના સિવાય બીજા કોઈ વારસદારો છે નહીં. અને તમારા આઈડી પ્રૂફ આપી નોટરી કરાવી અને એ મામલતદાર સમક્ષ એના સહી સિક્કા કરાવવાના હોય છે. આછી વિશેષ બીજી કોઈ લાંબી પ્રક્રિયા આની હોતી નથી. તેમ છતાં જો બીજી કોઈ મૂંઝવણ હોય તો સોસાયટીમાં જો નામ ફેર કરાવવું હોય તો એની શું વિધિ છે? એના માટે જો કોઈ ધક્કા ખવડાવતા હોય તો એનો જવાબ પણ હું તમને થોડુંક ઊંડાણપૂર્વક આપી દઉં. તો જો પતિ દ્વારા દુકાન ખરીદેલી હોય અને હવે તેઓના અવસાન બાદ નામ ફેર કરાવવું હોય તો સામાન્ય રીતે જે પ્રક્રિયા છે કાયદાકીય, તો દુકાન માની લો સોસાયટીમાં નામ ફેર કરાવવું હોય તેના પતિનું મૃત્યુનું પ્રમાણપત્ર, વારસાઈનો દાખલો, અન્ય વારસદારોની સંમતિ જો હોય તો એ પણ ભેગી અટેચ કરવાની, ઇન્ડેમિનિટી બોન્ડ અથવા એફિડેવિટ પણ સાથે મૂકવું પડે અને સોસાયટીમાં અરજી કરી શેર સર્ટિફિકેટમાં કે સોસાયટીના રેકર્ડમાં નામ નોંધ માટેની અરજી કરી અને નામ ફેરફાર કરાવી શકાય છે. આ એક વિધિ થઈ. જો દુકાન સોસાયટીમાં છે તો કઈ રીતે એને નામ એમની પત્નીનું ચડી શકે પતિના અવસાન બાદ. હવે તલાટી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે કારણ કે રેવન્યુ રેકર્ડ અને સોસાયટી રેકર્ડ છે એ અલગ હોય છે. ક્યારેક વારસાઈ દાખલો છે એના માટે થઈને 135D પ્રક્રિયા પણ થતી હોય છે કે ઘણીવાર જાજા બધા વારસદારો કોઈ વાંધા વચકાવાળા હોય તો એને પણ સાંભળવામાં આવતા હોય છે વારસાઈ કે આંબો સર્ટિફિકેટ આપતા પહેલાં. મહત્વની વાત એ છે કે જો દુકાન સોસાયટી પ્રોપર્ટી હોય તો મુખ્ય કાર્યવાહી છે એ સોસાયટીમાં થશે નામ ફેરફારની. પરંતુ જો રેવન્યુ રેકર્ડમાં તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાવવો હોય તો જ તલાટી, મંત્રી કે ગ્રામ પંચાયતનો કે પ્રાંત અધિકારીનો તમારે સંપર્ક કરવો પડે. એ સિવાય બીજી કોઈ જરૂરિયાત રહેતી નથી. અને પેઢી આંબો બનાવવા માટે થઈને કોઈ લાંબી પ્રક્રિયા નથી. એનો પણ મેં જવાબ આ પ્રશ્નમાં તમને આપી દીધો છે. તો હું આશા રાખું છું કે આ પ્રશ્નના જવાબથી તમામ વ્યુઅર્સને સંતોષ થયો છે. તમામ વ્યુઅર્સને પોતાના કાયદાકીય મૂંઝવણ અને પ્રશ્નના જવાબ મળી ચૂક્યા હશે. મિત્રો ફરી પાછો આવતા રવિવારે સવારે 10 વાગે આપણે આ સિરીઝના બીજા ભાગમાં મળીશું અને નવા વ્યુઅર્સના જે પ્રશ્નો છે એની ચર્ચા આપણે કરીશું. તમારા માઇન્ડમાં, તમારા મગજમાં પણ આવા કોઈ પણ કાનૂની મૂંઝવણ હોય, કોઈ પણ કાનૂની પ્રશ્ન હોય, કોઈ પણ કાયદાને લગતા હોય, ફોજદારી કાયદાને લગતા હોય, સિવિલ કાયદાને લગતા હોય, રેવન્યુ કાયદાને લગતા હોય, આપ બેઝિઝક પૂછી શકો છો. કાયદાની વાતો એનો જવાબ આપશે. ફરી પાછો આવતા રવિવારે સવારે 10 વાગે આપણે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.